મતદાનને હવે માત્ર ગણતરીના દિવસોની વાર છે, પરંતુ ભાજપ સામે વિરોધના વંટોળ શાંત થવાનું નામ લેતા નથી. ક્ષત્રિયો બાદ હવે કોળી સમાજે પણ ભાજપ સામે પાયો ચડાવી છે. ભાજપના અગ્રણી નેતા કનુ દેસાઈએ કોળી સમાજ વિશે કરેલી કથિત ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કુડાય, કોળિયા એટલે કોળી કુડાય ને ઘોડિયા ચુડાય. ધવલભાઈને અમે જ કીધું છે. તો જોયું ના વાયરલ વિડીયોમાં શું બોલી રહ્યા છે. આ વિવાદિત નિવેદનને લઈને કોળી સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હમણાં જ ગઈકાલે એક ભાજપના વલસાડના ધારાસભ્ય અને ભાજપ સરકારના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈએ સમગ્ર ભારતની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં વસતો કોળી સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે કે કોળી કૂટાયા અને કોળિયા કૂટાયા અને ધોળિયા છૂટાયા. આ બાબતે હું એક કોળી સમાજની દીકરી અને અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતની મહામંત્રી તરીકે એવું કહું છું મારા સમગ્ર સમાજ વતી કે આ સત્તામાં બેઠેલા આંધળા અને અહંકારી આખલાઓ પોતાની જીભાન લગામમાં રાખે એવી મારા સમગ્ર સમાજ વતી હું એને અપીલ કરું છું. અને ભૂતકાળમાં પણ ભાજપમાં વિજય રૂપાણી એવું બોલેલા કે કોળી સમાજના મતની અમારે જરૂર નથી. ભાઈ, તમારે જરૂર નથી તો અમારે તમારી જરૂર નથી. એટલે સત્તામાં બેઠેલા સત્તાધીશો તમારી શાન ઠેકાણે રાખો અને જીભાન પણ ઠેકાણે રાખો. આવનારા સમયની અંદર તમારા આ અભદ્ર ટિપ્પણી કરેલાનો જવાબ અમારો કોળી સમાજ હવે અબૂજ રહ્યો નથી. એટલે આનો જવાબ અમે ઈંટનો જવાબ પથ્થરથી આપશું. કે કનુ દેસાઈ જે ભાજપની એક મીટિંગમાં જાહેરમાં કોળી સમાજ વિશે અપમાનજનક શબ્દો કહે છે, તો અમારો કોળી સમાજ વર્ષોથી ભાજપને સેંકડો ધારાસભ્યો અને સંસદ સભ્યો ચૂંટીને આપે છે. અને જ્યારે કોળી સમાજને ભાજપે હાકલ કરી છે ત્યારે કોળી સમાજે અન્ય સમાજના વ્યક્તિને પણ ખોબલે મત આપ્યા છે. જેમ કે બાબરાની અંદર જનક તળાવિયાને મત આપવાના હતા તો કોળી સમાજે પાછી પાની નથી કરી. તો અમે હરેક જગ્યાએ કોળી સમાજ ભાજપને કામ આવીએ છીએ. એના બદલામાં કોળી સમાજે ક્યારેય ભાજપ પાસેથી મોટા કોન્ટ્રાક્ટ કે કોળી ઠાકોર વિકાસમાં મોટું ફંડ કોઈ વસ્તુ નથી માંગેલું. અમે ગુલામ જેવી સ્થિતિમાં મજૂરી કરીને અમારું પેટ ભરી લઈએ છીએ. કોઈ દિવસ સરકાર પાસે હાથ નથી ફેલાવતા. અમે અમારું પેટ અમારી જાતે રળીએ છીએ. મુખ્ય મુદ્દો એ જ છે કે અમે કાંઈ નથી માંગ્યું છતાંય આ લોકોએ અમારું અપમાન શું કામે કર્યું. ખરેખર ભાજપ તાનાશાહી લાવી રહી છે. ક્ષત્રિયોનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું, કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કરવાનું એનું કંઈ લિસ્ટ બનાવ્યું છે. તો હવે આ તકે અહીં કનુ દેસાઈને અમે જાહેરમાં જેમ મંચ ઉપર ચડીને કોળી સમાજનું અપમાન કર્યું છે એવી જ રીતે મંચ ઉપર ચડીને કોળી સમાજની માફી માંગે.